ઓદિત્ય યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી સન્માનિત કર્યા। ઓદિત્ય યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી સન્માન કરવાનું આયોજન શિશુવિહાર ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના માધ્યમથી જ્ઞાતિના સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત સમાજસેવી તેજસભાઈ જાની, વકીલ રાજુભાઈ દવે સહિતના મહાનુભાવોના હસ્તે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી। તદુપરાંત અલગ અલગ વિષયમાં PhDની ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે હું બ્લેડ ટેકનોલોજી કે ભણતરના વિચાર કરું ત્યારે મને પોઝિટિવલી 3-4 વિચારો આવ્યા કે બ્રેઇન એક ચિત્તે, એક દ્રષ્ટિએ, એક જ વસ્તુ જો કોન્સન્ટ્રેશન કરીને મનના MBBS What needed Jitendra BA એનો કોઈ વિચાર આવે આપણે ક્યાં આપણી સાથેના બીજા બ્રહ્મ સમાજના બ્રાહ્મણો ક્યાં પહોંચ્યા ને આપણી અવધિ જ્ઞાતિ ક્યાં પહોંચી એનો કોઈ બી આપણે વિચાર કરીએ છીએ। બીજી જ્ઞાતિના બ્રાહ્મણોના દીકરા ડૉક્ટર વિક્રાંતભાઈ બાબાભાઈ પંડ્યા, ડૉક્ટર નિયતિબેન વિક્રાંતભાઈ પંડ્યા, ડૉક્ટર રાધિકાબેન શૈલેષભાઈ ભટ્ટ, ડૉક્ટર જાનવી નરેશભાઈ ભટ્ટ, ડૉક્ટર જયદીપ અશોકભાઈ પંડ્યા અને ડૉક્ટર ધાર્મિક મોહનભાઈ ભટ્ટ। તો આ 6 વ્યક્તિઓ અત્યાર સુધીમાં સૌથી વધારે PhD હોલ્ડર આપણી પાસે નામ આવ્યા છે। મંત્રો અને મંત્રોને જે આધારિત છે બ્રાહ્મણો એટલે બ્રાહ્મણોને દેવતા કહે છે, એટલે મારા દરેક બ્રાહ્મણોને પ્રણામ। આપણે જે આ ઓદિત્ય યુવક મંડળ જે કાર્ય કરી રહ્યું છે કોઈને કોઈ અંશે તો સમાજને લક્ષીને જ કાર્ય છે। તો આપણે અહીંયા બેઠેલા યુવાનોને મારે અને મેં મારા 12 વર્ષના દીકરાને વાત કરી કે મને વિચાર આવ્યો કે મારી બેન છે ને પોતે બ્લાઇન્ડ હતી, તો પહેલાં દેખાતું હતું ને એને પછી નોર્મલ લાઈફમાંથી બ્રેઇન ટ્યુમર થયું અને દેખાતું બંધ થઈ ગયું। એટલે મેં મારા દીકરાને વાત કરી કે આપણે મેં માટે આમ કરવું છે કે જીલો બધી કેમ રહેશે આગળ, પણ પપ્પા ચિંતા કે જેઓ સમાજસેવી, ધાર્મિક અને ટેકનોક્રેટ છે, તેમનો સંસ્થા આભાર માને છે। આપ શ્રી આપના વ્યસ્ત સમયમાંથી સમયનું દાન કરીને અહીં પધાર્યા અને વિદ્યાર્થીઓની ભાષામાં ઉપયોગી વાત કહી તે બદલ આપનો આભાર। આપ હર હંમેશા જ્ઞાતિમાં ઉપયોગી થયા છો, તો આવી જ રીતે જ્ઞાતિમાં કાર્યક્રમોમાં આપની ઉપસ્થિતિ દ્વારા જ્ઞાતિને સહયોગ મળતો રહેશે તેવી આશા સાથે શ્રી ઓદિત્ય યુવક મંડળ આપનો ખૂબ ખૂબ આભાર માને છે। તાજેતરમાં